જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાય બટેકાની. એના માટે મેં અહીંયા મોટી સાઈઝના બટેકા લઈ લીધા છે અને આ રીતે સીધા હોય એવા લેવાના. તો મેં અહીંયા 3 બટેકા લઈ લીધા છે. આપણે આને સરસ છોલી લઈશું. આપણે બટેકાને સરસ છોલી લીધા છે અને આ રીતે પાણીમાં મેં રાખી દીધા છે. બટેકા આખા હોય ત્યારે જ પાણીમાં ધોઈ લેવાના, કેમ કે પછી આપણે ધોયા પછી બટેકાને કટ કરીએ એટલે પછી પાણીવાળા નથી કરવાના. હવે આપણે બટેકાને આ રીતે કોટનના કપડા ઉપર લઈ લઈશું અને સરસ કોરા કરી લઈશું. જોઈ શકો છો આ રીતે સરસ લૂછી લેવાના છે આપણે બટેકાને અને આપણે કટ કરીશું. તો કટ કઈ રીતે કરશું કે આપણે એક બટેકાને આ રીતે 4 લાંબા લાંબા કટકા કરીશું. 4 થી 5 જે થાય આપણે આટલા જાડા રાખવાના છે. તમે જોઈ શકો છો. અત્યારે આ બનાવવાનું મશીન પણ બહુ આસાનીથી મળી રહે છે, પણ મારી પાસે નથી, એટલા માટે મેં આ રીતે કટ કર્યા છે. તમે જોઈ શકો છો આટલી સાઈઝ રાખવાની, જેથી કરીને બહુ જ મસ્ત આપણી ફ્રેન્ચ ફ્રાય બનશે. હવે આપણે આ રીતે લાંબા લાંબા ટુકડા કરીશું. તમે જોઈ શકો છો આ રીતની થવી જોઈએ. બધી જ આપણે આ રીતે કરી લઈશું. જોઈ શકો તમે જોઈ શકો છો મેં આ રીતે બનાવી છે ને આપણે એક વાસણમાં લઈ લઈશું. આને પણ આપણે એક કોટનના કપડાથી ઢાંકી દઈશું આ રીતે, જેથી કરીને આપણી જે ચિપ્સ છે કાળી ના પડી જાય. અને બધી આપણે આ રીતે કટ કરી લઈશું. આપણે બધી જ ફ્રાઈસને આ રીતે કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો. હવે આપણે આમાં કોર્નફ્લોર નાખીશું, જેથી કરીને એકદમ બજાર જેવી ક્રિસ્પી બને. તો સૌ પહેલાં આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું. તો મેં અહીંયા કથરોટ લઈ લીધી છે અને આપણે 1 ચમચી જેવો કોર્નફ્લોર નાખીશું. પછી આપણે બીજો નાખીશું, પણ પહેલાં થોડો નાખવાનો. ડાયરેક્ટ વધારે નાખી દઈશું તો એકદમ વધારે કોટિંગ થઈ જશે, એટલા માટે. જોઈ શકો છો આ રીતે હાથની મદદથી આપણે કોટિંગ કરી લઈશું. એકસાથે બધું નથી નાખી દેવાનું. આપણે બીજો નાખી દઈશું. જો તમારે કોર્નફ્લોર ના નાખવો હોય તો તમે આરા લોટ પણ નાખી શકો છો, એ પણ ચાલે. અને જે બટેકાનો લોટ આવે છે, બટેકાનો સ્ટાર્ચ જે આવે એ પણ તમે નાખી શકો છો, જો તમારે કોર્નફ્લોર ના નાખવો હોય તો. જો તમે વરતમાં ખાવા માટે બનાવતા હોય તો તમે બટેકાનો જે સ્ટાર્ચ આવે એ પણ નાખી શકો છો. આ રીતે થોડો થોડો નાખવાથી સરખું બધા જ બટેકામાં કોટિંગ થાય છે. અને આપણે એકસાથે નાખી દઈએ તો એટલું બધું સરસ કોટિંગ નથી થતું અને આપણી ફ્રાઈસ એટલી બધી ક્રિસ્પી પણ નથી બનતી. નાના બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. આપણે બજારમાંથી લાવીએ તો આપણને બહુ મોંઘી પડે. ઘરે આપણે આસાનીથી બનાવી શકીએ છીએ. જોઈ શકો છો અમુક મારે મોટી રહી ગઈ છે, એ આપણે નાની કરી લઈશું. એક સાથે કટ કરીએ એટલે આવું થઈ જતું હોય તો મોટી આપણને દેખાય એ આ રીતે નાની કરી લેવાની. જોઈ શકો છો મેં કરી લીધી છે. જો બહુ જાડી હશે તો પણ ચડવામાં એટલી બધી નહીં સરસ ચડે અને ચૂઈ થઈ જશે. એટલે આમાં મારે કેવું થયું એવું પણ થઈ શકે છે, એટલે આપણે બને ત્યાં સુધી બધી એક સરખી લેવાની. આપણે સરસ બની ગઈ છે. હવે આપણે એક સાઈડમાં મૂકી દઈશું અને એક બાજુ તેલ ગરમ થવા રાખીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં આપણી જે ફ્રેન્ચ ફ્રાય બનાવીને રાખી છે એ નાખી દઈશું. આ રીતે છૂટી છૂટી નાખીશું અને એક સાથે જેટલી આવે એટલી નાખીશું. આપણે મેં અહીંયા રાયડાનું તેલ લીધું છે, તમે કોઈ પણ તેલમાં બનાવી શકો છો.
રાયડાના તેલમાં એકદમ અલગ ટેસ્ટ આવે છે, એટલા માટે મેં અહીંયા રાયડાનું તેલ લીધું છે. તમે તમારા પસંદના કોઈ પણ તેલમાં બનાવી શકો છો. અને તેલ મેં અહીંયા મીડિયમ ગરમ રાખ્યું છે, બહુ વધારે ગરમ નહીં રાખવાનું, નહીતર ઉપરથી બળી જશે ને અંદરથી કાચી રહેશે. ને આપણે 2 વાર તળવાની છે. પહેલાં કચકચરી ચડવા દઈ અને કાઢી લઈશું, ને પછી આપણે ફરીથી તળીશું, જેથી કરીને એકદમ પરફેક્ટ આપણે બજારમાં મળે એના જેવી બનશે. આપણી ફ્રાય કચરી ચડી ગઈ છે, તમે જોઈ શકો છો આ રીતની થઈ ગઈ છે. આપણે કાઢી લઈશું, કેમ કે આપણે આને ફરીને પણ તળવાની છે. આ જ રીતે આપણે બધી પહેલા તળી લેવાની છે, પછી આપણે ફરીથી તળવાની છે, પણ કાચી પહેલા આપણે તળી લઈશું આ જ રીતે બધી. આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાય એક વખત તળી લીધી છે. હવે ફરીથી આપણે તેલ ગરમ થવા દીધું છે, અને આપણે જે એકવાર તળીને રાખી છે એ ફ્રેન્ચ ફ્રાઈઝ હવે આપણે આમાં નાખીશું, જેથી કરીને એકદમ ક્રિસ્પી બને. તમે જોઈ શકો છો આ રીતે તેલ બીજી વખત સરસ ગરમ થવા દઈને નાખવાનું, એટલે એકદમ સરસ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ જે છે એકદમ ક્રિસ્પી બને. એકવારમાં જેટલી આવે એટલી જ આપણે નાખીશું. બીજી વાર આપણે તેલ ગરમ હોવું જોઈએ એ ધ્યાન રાખવાનું છે. અને આપણે મીઠું કશું જ આમાં નાખ્યું નથી, મીઠું બિલકુલ નહીં નાખવાનું. જો મીઠું નાખીશું તો બટેકામાંથી પાણી છૂટું પડશે અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ જે એકદમ ક્રિસ્પી નહીં બને, એટલા માટે એ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે કાઢી લઈએ ત્યારે જ તેલમાંથી કાઢ્યા પછી આપણે ઉપરથી મીઠું છાંટીશું આ રીતે. અને કોઈ ચીપકેલી હોય તો એ આપણે આ ચમચાની મદદથી અલગ કરી લેવાની. આ રીતે હું જોઈ શકો છો. કેટલી મસ્ત કલર આવવા લાગ્યો છે ને એકદમ ક્રિસ્પી પણ બની છે. આ રીતે ચીપકેલી હોય એ આપણે ચમચાની મદદથી છૂટી પાડી લેવાની. એકદમ પરફેક્ટ કલર આવ્યો છે, તમે જોઈ શકો છો. એટલી બધી ક્રિસ્પી બની છે કે આમ આપણને જોતા વેત ખાવાનું મન થઈ જાય. જો આપણે એકી સાથે આપણે ડાયરેક્ટ આ રીતે ક્રિસ્પી કરવા જઈશું તો નહીં થાય અને બળી જશે. તમે જોઈ શકો છો સરસ પરફેક્ટ જેવી બજારમાં હોય એવી થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું. આ જ રીતે બધી જ આપણે તળી લઈશું. એકદમ ટેસ્ટી એવી આપણી ફ્રેન્ચ ફ્રાય તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી બની છે. તમે અવાજ સાંભળી શકો છો. અને તેલ પણ બહુ નથી પીધું. તો ચાલો આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. હવે આપણે આના ઉપર થોડું થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું સ્વાદ પ્રમાણે. આ ઠંડી થઈ જાય પછી જ આપણે મીઠું નાખવાનું છે. જો ગરમ ગરમ હશે અને આપણે મીઠું નાખીશું તો એમાંથી પાણી છૂટું પડવા માંડશે અને એકદમ ઢીલી ઢીલી થઈ જશે. એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે થોડું એવું મીઠું મરચું નાખીશું. જો તમારે બાળકો માટે બનાવતા હોય ને મરચું ના નાખવું હોય તો તમે મરચું સ્કીપ પણ કરી શકો છો, પણ હું અહીંયા થોડું એવું મરચું નાખું છું. જોઈ શકો છો આ રીતે હળવા હાથે અસલ મિક્સ કરી લીધું છે મેં. ચાલો હવે આપણે ગરમા ગરમ આપણી ફ્રેન્ચ ફ્રાઈને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા ફ્રેન્ચ ફ્રાય, જે આપણે બજાર કરતાં સસ્તા અને એકદમ સારા અને હેલ્ધી બનાવી શકીએ છીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકોને તો બહુ જ ભાવે છે. તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવજો. અને મેં સાથે સર્વ કર્યો છે ટમેટો કેચઅપ. આની સાથે ટમેટો કેચઅપ જ સર્વ થતો હોય છે કે કોઈ પણ મીઠી ચટણી સર્વ થતી હોય છે. તો ટમેટો કેચઅપ મેં ઘરે બનાવ્યો છે. ટમેટો કેચઅપ કઈ રીતે બનાવવો એની રેસીપી જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર જઈ જોઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.